ખેડૂતોના હિતમાં એફપીઓ એટલે કે ખેડૂત ઉત્પાદન સંગઠન કરીને એક સ્કીમ બહાર પાડવામાં આવી છે, જેમાં વિવિધ ખેડૂતો ભેગા થઈને પોતાના ખેતીનું સરખી રીતના મૂલ્યાંકન કરીને બરાબર રીતના પ્રોડક્શન અને વેચાણ કરી શકે છે. આની અંગે વધુ જાણો નિષ્ણાંત પાસેથી. નમસ્કાર મિત્રો, મારું નામ ડૉક્ટર સી.કે. ટીમ્બડિયા, વાઇસ ચાન્સેલર, ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી હાલોલ. હાલ હેડ ઓફિસ આણંદ ખાતે હું કાર્યરત છું. એફપીઓ વિશે જો વાત કરીએ તો ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન એટલે કે ખેત ઉત્પાદક સંઘ. ખાસ કરીને ભારત સરકાર અને આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે ખેડૂતોની આવક વધે, ખેડૂતો સંગઠિત થઈ અને વિસ્તાર વાઇઝ જે હવામાન છે એને અનુરૂપ સારા પાકો ઉગાડી એનું પ્રોસેસિંગ, એનું પેકેજિંગ અને બ્રાન્ડિંગ કરી અને ખેડૂત વધારેમાં વધારે એમાંથી આવક મેળવે એ એક શુભ આશયથી એફપીઓની રચના કરી અને ખેડૂતોને લાભાન્વિત કરવા માટેની એક આ યોજના અમલમાં મૂકી છે. એફપીઓથી ખેડૂતોને ખૂબ ફાયદા થઈ શકે છે. ખાસ કરીને એકલો ખેડૂત, નાનો ખેડૂત કે પછી મોટો ખેડૂત, સક્ષમ ખેડૂત હોય તે પોતાની રીતે કદાચ પોતાની ખેતીના ખેત ઉત્પાદનો વૈજ્ઞાનિક માર્ગદર્શન લઈ મેળવી અને એનું પ્રોસેસિંગ, મૂલ્યવર્ધન કરીને માર્કેટિંગ કરી શકે છે. પણ નાના ખેડૂતો જે છે અને આ બધા ખેડૂતો જો સંગઠિત થઈ અને ખેત ઉત્પાદનની સાથે સાથે એફપીઓના માધ્યમથી ખેતીમાં જરૂરિયાત છે એવા ઇનપુટની ખરીદી પણ જો એફપીઓના માધ્યમથી કરે તો કિફાયતી ભાવે ખેડૂતને બિયારણ અને ખેતીના જે અન્ય જરૂરિયાત છે એ મળી રહે અને સાથે સાથે જે કાંઈ ઉત્પાદન થાય એનું એક સાથે કલેક્શન કરી અને એનું પ્રોસેસિંગ અને સિંગલ બ્રાન્ડિંગ સુધી જો લઈ જવામાં આવે તો ખેડૂતને માર્કેટિંગ પણ ખૂબ સરળ બને. હું માનું છું ત્યાં સુધી એકલો ખેડૂત પ્રોડક્શન અને માર્કેટિંગ એ કરવા માટે કદાચ અસક્ષમ હોઈ શકે, પણ ખેડૂતોનું સમૂહ ખેત ઉત્પાદક સંઘ તૈયાર થાય અને જે રીતે સહકારી મંડળીઓએ કામ આગળ વધાર્યા છે વિસ્તાર વાઇઝ, એ રીતે 300-400 ખેડૂતો ભેગા થઈ અને સ્પેસિફિક ક્લસ્ટરની અંદર એક આવી એફપીઓનું નિર્માણ કરે કે ખેડૂતને પ્રોસેસિંગ કરવા માટે નાના યુનિટો તૈયાર કરવા માટેના પણ પ્રાવધાન આમાં એફપીઓને મળી શકે. ખાસ કરીને અત્યારે નાબાર્ડ, એસએફએસસી અને હવે આપણી ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી જ્યારે એફપીઓ અમલીકરણ એજન્સી તરીકે કાર્યરત થઈ રહી છે ત્યારે ખેડૂતોએ પોતપોતાના વિસ્તારમાં જો જનરલ સામાન્ય ખેડૂતો છે એમને ઓછામાં ઓછા 300 સભાસદોની યાદી બનાવવાની હોય છે અને એમાં ખેડૂત હોવાના પુરાવા સાથે એની સંપૂર્ણ ડિટેલ ખેડૂતે સબમિટ કરવાની હોય છે. એફપીઓ નાબાર્ડ સાથે, એસએફએસસી સાથે અને પ્રાકૃતિક ખેતી કરવા માંગતી એફપીઓ ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી સાથે રહી અને એનું રજિસ્ટ્રેશન કરાવી શકે છે.